આમોદના માંડવા ફળિયા ખાતે રહેતા 3 મિત્રો રાહુલ રાઠોડ ઉંમર વર્ષ 21, સાગર રાઠોડ ઉંમર વર્ષ 22 તેમજ જગદીશ રાઠોડ ઉંમર વર્ષ 24 આમોદના મુકેશ લક્ષ્મણ રબારીની બાઇક લઈને રાત્રિના સમયે નિર્ણમ ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પતાવીને આમોદ ઘરે પરત આવતા હતા ત્યારે રાત્રિના 1 કલાકે સોનામાંથી નાહિયર ગામ વચ્ચે મામાદેવીની ડેરી પાસે બાઇક સ્લીપ થતાં બાઇક રોડની બાજુમાં આવેલ ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાઈ હતી અને બાઇકની પાછળ બેઠેલ રાહુલભાઈ રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને જગદીશને મોઢાના ભાગે તથા ખભાના ભાગે ઈજા થઈ હતી અને બાઇક ચાલક સાગર રાઠોડને ખભા તેમજ પગે ઘૂંટણના ભાગે ઈજા થઈ હતી, જેથી ત્રણેયને 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં હાજર તબીબે તેને રાહુલભાઈ મેલાભાઈ રાઠોડને મૃત જાહેર કર્યો. પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને લાશ પરત કરી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાના આછોદ ગામ પાસે 3 દિવસ પહેલા રાત્રિના સમયે ઇકો ગાડી અને બાઇક સવાર વચ્ચે પણ અકસ્માત થયો હતો. બાઇક ઉપર સવાર સુરતનો યુવક મિલન અક્ષય પટેલનું મોત થયું. બીજા દિવસે નાહિયર ગામે લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા આછોદના રિક્ષા ચાલક અહેમદ મોહમ્મદ પટેલ ઉર્ફે બામિયાનું મોત થયું, જ્યારે ગતરોજ મોટરબાઇક સોનામાં ગામના પાટિયા પાસે સ્લીપ થતા ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાતા આમોદના માંડવા ફળિયા ખાતે રહેતા એક 21 વર્ષીય યુવક રાહુલ રાઠોડનું મોત થયું. આમ એક અઠવાડિયામાં અકસ્માતની 3 ઘટનાઓમાં 3 લોકોના મોત થતાં લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.